ભરૂચ એ ડિવિઝન પોલીસે મઢુલી સર્કલ નજીકથી ટ્રાફિકને અડચણરૂપ 300થી વધુ બાઇક ડિટેન કરી બાઇક ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। ભરૂચથી દહેજને જોડતા રોડ પર મઢુલી સર્કલ પાસે વાહન ચાલકો દ્વારા બાઇક મુખ્ય માર્ગને અડીને જ પાર્ક કરી દેવામાં આવે છે। દહેજ ઔદ્યોગિક વસાહતમાં નોકરી અર્થે જતા નોકરિયાત વર્ગ મઢુલી સર્કલ નજીક જ બાઇક પાર્ક કરી બસમાં બેસી ઉદ્યોગોમાં જાય છે, જેના પગલે મઢુલી સર્કલ અને આસપાસના વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હતું। આ ઉપરાંત આસપાસની સોસાયટીના રહીશોને અવરજવર કરવામાં મુશ્કેલી પડતા તેઓ દ્વારા અનેકવાર પોલીસને રજૂઆત કરવામાં આવી હતી, જેના આધારે પોલીસે આજે સવારના સમયે કાર્યવાહી હાથ ધરી હતી। એ ડિવિઝન પોલીસ તેમજ ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ ટ્રાફિકને અડચણરૂપ 300થી વધુ બાઇક ડિટેન કરી હતી અને બાઇક ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી। પોલીસની આ કામગીરીના કારણે બાઇક ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો, તો બીજી તરફ સ્થાનિક સોસાયટીના રહીશોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી। અહીંયા અમારા ઘરની સામે ગેરકાયદેસર બહુ જ પાર્કિંગ વધી ગયું છે અને એમાં સ્કૂટરો અને દહેજ નોકરી કરતા નોકરિયાત વર્ગ સવાર સાંજ સ્કૂટરો મૂકીને જાય છે। રાતના 12 વાગે પણ સ્કૂટરો લેવા આવે છે, જેનો અમને અવાજનો પ્રદૂષણ થાય છે। બીજી એક વાત કે અમારી લાઈનમાં અહીં બચપન સ્કૂલ આવેલી છે, જેમાં નાના નાના છોકરાઓ ભણે છે, તો એ ટાઈમે સ્કૂલ છૂટે અથવા સ્કૂલ આવે ત્યારે એટલો બધો ટ્રાફિક થઈ જાય છે કે સામે ગાડી કાઢવી પણ મુશ્કેલ થઈ જાય છે। આગળ પણ અમે અહીંના જે સ્કૂટર પાર્કિંગ કરી જાય છે એમને કીધું તો પણ એ લોકો માનતા નહોતા। અંતે અમારે પોલીસને કમ્પ્લેન કરવી પડી અને પોલીસના સાથથી, ગ્રામ પંચાયતના સાથથી અને બીજા અમારા સાથીદારોના સાથથી આજે અમે એની અગેન્સ્ટમાં કાર્યવાહી કરી રહી છે અને પોલીસ અમને પૂરેપૂરો સાથ આપી રહ્યો છે। તો એ બદલ અમે બધાનો આભારી છે, ગ્રામ પંચાયતના આભારી છે અને ફરીથી આવું ના થાય એના માટે પણ અમે આગળથી જાગૃત રહીશું। આજે બહુ સારી કામગીરી કરવામાં આવી છે। જે ગેરકાયદેસર પાર્કિંગ છે એ સ્કૂટરને પોલીસ દ્વારા અહીંથી ખસેડવામાં આવી રહ્યા છે અને એમના પર જે બી કાનૂની કાર્યવાહી થશે એ પોલીસ કરશે, પણ એના અમે આભારી છે, ઘણા આભારી છે। અને આની પાછળ અમારી પાછળ બીજી 10 થી 12 સોસાયટી છે, તો આ રસ્તો એકચ્યુઅલી ગ્રામ પંચાયતનો છે, જેથી અમને તકલીફ ના પડે અને પાછળ રહેતા સોસાયટીના લોકોને પણ તકલીફ ના પડે એવી અમે આજે કાર્યવાહી કરી છે। થેન્ક યુ। Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Palmland Hospital Healing Baruch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.palmlandhospital.com.